જોબ પર જવાનું છું મેં આજે ઓલા લઈને. બસમાં નહીં જવાનું કેમ કે શોર્ટ લીવમાં ઘરે આવવાનું છે વહેલા, એટલા માટે. તમારું પ્રાંશુ થઈ ગયો છે તૈયાર અમારા સાથે. તો ગાઈઝ આ છે આપણું ગોત્રી વિસ્તાર. તમને અહીં આગળ થોડી થોડી જગ્યા છોડીને આપણા હિન્દુ ધર્મના મંદિર જોવા મળી જશે. જેમ કે આ છે મોઢેશ્વરી માતાનું મંદિર, આગળ આવશે ચંદ્રમૌલેશ્વર મંદિર, મહાદેવ મંદિર આવશે, એની આગળ આવશે જલારામ મંદિર આવશે, આગળ શનિદેવનું મંદિર છે, એની આગળ જશો તો પારેશ્વર મંદિર આવશે. એવી રીતે ખૂબ જ ભક્તિમય એવું વાતાવરણ હોય છે મોર્નિંગમાં તો અમારા ગોત્રી વિસ્તારમાં. તો આવો અહીંયા આગળ તો વિઝિટ કરજો. આ જે તળાવની વચ્ચે તમે જોઈ રહ્યા છો એ આપણું પારેશ્વર મંદિર છે. આની આગળ થોડુંક જઈશું એટલે આપણે જોવા મળશે રણછોડજીનું મંદિર. એની બાજુમાં જ આપણે અંબેમાનું મંદિર છે. તો ત્યાં આગળ આપણે દર્શન કરી અને આપણે કંપની જવા માટે નીકળીશું. તો અમારા ગોત્રી વિસ્તારમાં તો રણછોડજી મંદિરની એવી માન્યતા છે કે તમે પૂનમના દિવસે અહીંયા આગળ દર્શન કરવા આવો તો ડાકોર ગયા હોય એટલું પુણ્ય મળે છે. તો તમને પણ કોઈ દિવસ ટાઈમ મળે તો અમારા ગોત્રી વિસ્તારમાં આવજો. પહેલાં માતાજીને મળી આવીશું. આપણું રણછોડજીનું મંદિર. एकदम बढ़िया, एकदम बढ़िया. રણછોડજી મંદિરની બાજુમાં જ આ વેરાઈમાનું મંદિર છે. એ પણ બહુ જ ખૂબ જ સરસ એવું બનાવેલું છે, તમે જોઈ શકો છો. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે આગળની જર્ની આપણી ઓલા સાથે. તો સુરત દાદાનું આગમન પણ થઈ ગયું છે. તો ગાઈસ મેં આવી ગયો છું મંજુસર જીઆઈડીસીમાં. ફર્સ્ટ કંપની જે આવશે હિલટી આવશે અને મારી જે કંપની છે હિટાચી એનર્જી, તે જીઆઈડીસીના ગેટથી 7.5 કિલોમીટર છે દૂર. તો મેં આવી ગયો છું કંપનીમાં. આજે તમે બહારની સાઈડ જોઈ રહ્યા છો, અંદર વિડીયો અલાઉ નથી એટલા માટે તમને બહારથી જ બતાવી દઉં કે આ અમારી કંપની છે હિટાચી એનર્જી અને એમએનસી કંપની છે. પહેલાં એનું નામ એબીબી હતું અને બહુ સારી રીતે અમને અહીંયા આગળ એવું શીખવાડવામાં આવે છે કે તમે તમારા માટે નહીં પણ તમે તમારી ફેમિલી માટે, જે તમારો વેઇટ કરી રહ્યા છે એમના માટે હેલ્મેટ કાં તો સેફ્ટી કાર હોય તો સીટ બેલ્ટ લગાવીને જ કાર ફેરવો. તો અમે પણ એનું નિયમનું પાલન કરીએ છીએ. તો મારી ઓલાને મૂકી છે ચાર્જમાં અને મેં ને અમીશ બપોરે આવી ગયા હતા કંપનીમાંથી છૂટીને. તાપ એટલો બધો હતો કે અમે કઈ જગ્યા પર ઊભા રહીને વિડીયો નહીં ઉતાર્યો, એટલા માટે ઘરે આવીને હમણાં વિડીયો લઉં છું. ના આવતી ઘડીએ મેં ને અમીશે બહુ જ તાપ લાગતો હતો તો આપણે બહાર નીકળ્યા બપોરના ટાઈમમાં. અને અમારે તો અહીંયા આગળ તો શેરડીનો રસ અવેલેબલ જ હોય છે એટલે અમે શેરડીનો રસ પીધો અને પછી ઘરે આવ્યા. અમને ઘરે આવતા 1 કલાક જેવું થઈ ગયું. 45 મિનિટમાં આવી જતા પણ તો એટલે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા એટલે વધારે લેટ થયું. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ.
બાય.